સુખ સંગેન બધનાતિ જ્ઞાન સંગેન ચાનઘ. આ બે સત્વગુણના પરિણામ છે. સત્વગુણ જો ડેવલપ કરે તો એને જ્ઞાન વધે, પછી જે ફોકસ કરે ને જ્યાં આ લોકમાં કઈ સત્વગુણ ઓછા ન હોય. હવે એને ભગવાનનું જ્ઞાન તો એને ભગવાનમાં ફોકસ ન કર્યું એટલે એને ક્યાંથી થાય? એને આ લોકનું જ્ઞાન વધે. અને જો એને ફોકસ ભગવાનમાં રાખે તો એને ભગવાનનું જ્ઞાન વધે. એવા ભાવથી સત્વસ્થાહ તે બંધનકારક બને છે. માટે સત્વગુણી ત્યારે જ પરમાત્માને પામે કે જ્યારે સત્વગુણમાં રહ્યો થકો પણ સત્વગુણથી ઉપર ઉઠીને રહે, સત્વગુણથી પર થાય, સત્વગુણના સંગથી આસક્તિથી સર્વથા રહિત બને. સત્વગુણનું જે સ્વાભાવિક રિઝલ્ટ આવતું હોય એમાં આસક્ત ન થાય, એનો ત્યાગ કરે ભગવાનને માટે. ગીતાના અનુસાર સત્વગુણી સાધક અને ભાગવત એકાદશ સ્કંધના અનુસાર નિર્ગુણ સાધકમાં તફાવત એ રહેશે કે ગીતા મુજબ સત્વ સાધના કર્યા પછી પણ તેનો ઉદ્દેશ્ય ભગવાનમાં જોડાવાનો સ્પષ્ટ હોવો જોઈએ. સાત્વિક સાધના જગતથી છૂટવા, નિષ્કામ કર્મયોગની પાછળ એનો ઉદ્દેશ છે એ ભગવાનમાં હેત કરવાનો અથવા તો મહારાજને રાજી કરવાનું હોવું જોઈએ. નિષ્કામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ એટલે પૂરું થઈ ગયું એવું નથી. નિષ્કામ સેવા યોગ એટલે એનું પૂરું થઈ ગયું એટલા માત્રથી એવું નથી. નિષ્કામ સેવા યોગની પાછળ ભગવાનને રાજી કરવાનો ઉદ્દેશ હોતે હોવો જોઈએ, ગોલ હોતે હોવો જોઈએ. ગીતાના અનુસાર સત્વગુણી સાધક અને ભાગવત એકાદશ સ્કંધના અનુસાર નિર્ગુણ સાધકમાં તફાવત એ રહેશે કે ગીતા મુજબ સત્વ સાધના કર્યા પછી પણ તેનો ઉદ્દેશ્ય ભગવાનમાં જોડાવાનો સ્પષ્ટ હોવો જોઈએ. સાત્વિક સાધના જગતથી છૂટવાનો રસ્તો સહેલો બનાવી દે છે, પણ સ્વયં પરમાત્મામાં જોડી દે છે એવું નથી. તેમાં પરમાત્માને સત્વગુણનો નેચર એવો છે કે ઓલા જગતથી તો તોડી નાખે અને એમાં એટલું થોડુંક ખરું વિવેક આવે ને એટલે જગતથી તોડે, પણ ભગવાનમાં કોઈ જોડતું નથી. ભગવાનમાં સત્સંગ જોડે, સાધુ જોડે. જગતથી તોડે તો પછી સત્વગુણમાં સુખમાં ને જ્ઞાનમાં આસક્તિ થાય તો એને પ્રાકૃતિક ગણાય કે પ્રાકૃતિક? એને પ્રાકૃતિક એટલે સહજપણે એનો સ્વભાવ એવો છે કે ઓલા જેવી આસક્તિ એને રહેવા ન દે. આસક્તિને દેખાડે હોતે કે આ તારી આસક્તિ છે. સાત્વિક સાધના જગતથી છૂટવાનો રસ્તો સહેલો બનાવી દે છે, પણ સ્વયં પરમાત્મામાં જોડી દે છે એવું નથી. તેમાં પરમાત્માને પામવાનો ઉદ્દેશ્ય ભળે તો તે જરૂર પરમાત્માને પમાડે છે, નિર્વિઘ્ન રીતે પમાડે છે. એટલે ગીતામાં એટલું અધ્યાહાર સમજી લેવાનું, ભગવાનનો ઉદ્દેશ કરવાનો એટલું અધ્યાહાર સમજી લેવાનું. કારણ કે 4 વિભાગ નથી કર્યા. એના શ્રી કૃષ્ણ ભગવાન છે ને એને ઉદ્ધવજીને ગુણ વિભાગમાં 4 ભાગ કીધા કે મન નિષ્ઠમ તો નિર્ગુણ. એ બધી જગ્યાએ જ્યાં જ્યાં વિભાગ કર્યા એના 4 ભાગ કર્યા. એટલે ત્યાં ભગવાનમાં જોડાવાનું કહી દીધું, ચોથો નોખો વિભાગ કર્યો. અને આમાં નથી કર્યો એટલે એટલું અધ્યાહાર રાખ્યું કહેવાય, અને એ સમજવાનું. જ્યારે ભાગવત એકાદશ સ્કંધની જે નિર્ગુણ સાધના કહો કે ભક્તિ યોગની સાધના કહો, તેમાં નિર્ગુણ પદાર્થ એવા પરમાત્મા સાથે સંબંધ પ્રથમ જોડવામાં આવે છે ને પ્રકૃતિથી છૂટવા માટે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. તેથી સાધક સાત્વિક ભાવની ઉપેક્ષાથી નિર્ગુણ ગણાતા ક્રિયાકલાપની વચ્ચોવચ રહ્યો થકો પણ એવો પ્રાકૃતિક ભાવોમાં ફસાઈ પડ્યો હોય છે કે નિર્ગુણ ક્રિયાકાંડના માહોલ વચ્ચે હોવા છતાં ભગવાન તેને ત્યાંથી ઉખેડી શકતા નથી. ચાર ભાગ કર્યા નિર્ગુણ ભાગ એમ.
પણ સત્વગુણ વાળો છે એ નિર્ગુણમાં ન જાય અને સત્વગુણમાં ચોંટ્યો રહે તો ભગવાન એને ઉખેડી ન શકે. નિર્ગુણ સત્વગુણની સાધના કરી હોય, નિર્ગુણ વાતાવરણમાં પડ્યો હોય તો ભગવાન કેવી રીતે ઉખેડી શકે? ક્રિયા કરતો હોય એમાં ઉદ્દેશ છે એ બહુ મુખ્ય છે. શું કરવા ક્રિયા કરે છે? હારામાં હારી ક્રિયા ભગવાનની આરાધનાની ક્રિયા કરતો હોય તો પણ એનો ભાવ છે એ સંસારમાં ચોંટવાનો હોઈ શકે. એટલે ક્રિયા તો ઘણી વખત શું થાય કે સમૂહના ઓલાથી નહીં થાય. આપણે બધાને આરતીનો બેલ પડે એટલે આરતીમાં જવું જ પડે, બીજી કઈ એકલા તો આટા મરાય નહીં. એટલે આરતીમાં ગયો એટલે પરમ ભક્ત થઈ ગયો એવું ન હોય. નવરો હોય ને જો કરતો હોય તો પરમ ભક્ત કહેવાય. આરતીમાં ગયો, સવારે પૂજા હરખી કરી લીધી એટલે પરમ ભક્ત થઈ ગયો એવું ન કહેવાય. શેનાથી કરતા હોય? તદર્થતા હોય ને એમાં. તદર્થતા કરતા હોય એવું ન હોય, કરવું પડતું હોય. સામૂહિક જે કલ્ચર હોય અહીંયા હોય તો આમ કરવું એવું કલ્ચર થઈ જાય. એકલો પડી ન શકે. આ સામાજિક પ્રાણી છે ને એટલે એકલો નોખો ન રહી શકે. એટલે હવ કરતા હોય એવું એને બધાય નહીં હારે મને કરવા. ફળ તો મળે, ફળ તો મળે, આને મળે પણ એ પુણ્ય રૂપ ગણાય, એ ઉપાસના રૂપ ન ગણાય. સત્વગુણ છે એ પુણ્ય રૂપ છે, એની બધી ક્રિયાઓ પુણ્ય રૂપ ગણાય. જો એને ભગવાનને પામવાનો ઉદ્દેશ ન હોય તો ભગવાન એને સારું ફળ આપે. પણ એને ચોખ્ખો ઈરાદો હોય કે આ હું આના માટે જ કરું છું તો એની ઉપાસના થાય, ભગવાનની આરાધના રૂપ થાય, નહીં તો ન થાય. નિર્ગુણ ભાવના માહોલમાં હોય પણ કે સત્વગુણ વિના જગતમાંથી ઉખડી ન શકે એવો અર્થ છે. જો એ ઈરાદો ન કરે તો ન ઉખડી શકે. નહીં તો ઈરાદો કરે, ઉદ્દેશ બનાવે તો જલ્દી ઉખડી શકે. સત્વગુણ છે એ પ્રકૃતિનો ગુણ છે એટલે એ સ્વયં ભગવાનમાં ન જોડે. એ ગુણ જ એને ત્યાં જોડી દે. ગુણનો સ્વભાવ જ બધાનો એવો છે કે પ્રકૃતિમાં જોડે અને બંધન ઊભું કરે કોઈ પણ વાતે. સત્વગુણ હોય તોય એને ભગવાનમાં જોડવા માટે કાં તો કે એને પૂર્વનો સંસ્કાર હોય ને બળ્યો હોય ને એવો ઉદ્દેશ કરે કે મારે ભગવાન પાસે જવું છે, અને કાં તો સત્સંગનો પ્રભાવ હોય, કોઈ ભગવાનના ભક્તની હારે જોડાયેલો હોય તો એને ભગવાનમાં જોડે. સત્વગુણ વાળો હોય એને ભગવાનમાં જોડાવવું હેલું પડે ઓલા કરતા. એ બહુ નજીક આવી ગયો કે ભગવાનથી. તેથી સાધક સાત્વિક ભાવની ઉપેક્ષાથી નિર્ગુણ ગણાતા ક્રિયાકલાપની વચ્ચોવચ રહ્યો થકો પણ એવો પ્રાકૃતિક ભાવોમાં ફસાઈ પડ્યો હોય છે કે નિર્ગુણ ક્રિયાકાંડના માહોલ વચ્ચે હોવા છતાં ભગવાન તેને ત્યાંથી ઉખેડી શકતા નથી. એટલે આપણે કોઈ પણ ક્રિયાઓ કરતા હોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આવું લખ્યું, ઠેરાવ કરવો. હું શા માટે કરું છું આ ક્રિયા, હું શા માટે, અને ઠેરાવ કરીને પછી માલિપા હોતી એવો ભાવ રાખો. ઠેરાવ કરે ને પછી કઈ એ માયલું કઈ હોય નહીં તો કઈ ભગવાન તો કઈ છેતરાય એવા નથી. ઠેરાવ કરવો જોઈએ કે હું આ સામાન્ય રૂટીનની ક્રિયા હોય તો ઠેરાવ કરવો કે આનાથી મને ભગવાનમાં હેત થાય. રૂટીનની ક્રિયા હોય તો પૂજા હોય, આરતી હોય, થાળ હોય, એ બધી તો રૂટીનની ક્રિયાઓ કહેવાય. પણ એમાં વારંવાર ઠેરાવને રિવ્યુ ન કરી રાખે તો રૂટીન થઈ જાય.
એટલે રૂટિનનું એટલું બધું ફળ ન મળે. તેથી સાધક સાત્વિક ભાવની ઉપેક્ષાથી નિર્ગુણ ગણાતા ક્રિયાકલાપની વચ્ચોવચ રહ્યો થકો પણ એવો પ્રાકૃતિક ભાવોમાં ફસાઈ પડ્યો હોય છે કે નિર્ગુણ ક્રિયાકાંડના માહોલ વચ્ચે હોવા છતાં ભગવાન તેને ત્યાંથી ઉખેડી શકતા નથી. પોતે પણ પોતાની જાતને નિર્ગુણ કહેવરાવવા છતાં જગત રસ લેશ પણ ઓછો થતો નથી. આ નિર્ગુણ સાધનાની વિટંબણા છે. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત ભક્તિ યોગીને જે ગુણ મેળવવાના છે તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. અને સાત્વિક ગુણ સંપત્તિ છે તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે નથી, એક ભાવના સિવાય. ભગતના જે બધા ગુણ છે, ઇવન સાધુના જે બધા ગુણ છે, એ સાત્વિક સત્વગુણમાંથી જે છે એ બધા છે. ગુણોનું બધું વિસ્તાર છે એ સત્વગુણનો જ વિસ્તાર છે. એમાં તો ખાલી એક ભાવના એડ થાય એટલી જ વધારે છે. અને ભાવનાને લઈને ઓલા એ જે સત્વગુણના ગુણો હોય એના સ્વરૂપ ફરી જાય છે. એ ગુણના સ્વરૂપ ફરી જાય. ખરેખર તો દૈવી સંપત્તિ દાખલા તરીકે યજ્ઞ છે, દાન છે, તપ છે, એ બધા સત્વગુણની સંપત્તિ કહેવાય. તો સત્વગુણની સંપત્તિ કહેવાય તો એમાં જો ભાવના વધી જાય, ભળી જાય, તો એ તપ ને એ યજ્ઞ ને આખીની જુદું સ્વરૂપ બની જાય અને એ ઉપાસના કક્ષામાં આવી જાય. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત ભક્તિ યોગીને જે ગુણ મેળવવાના છે તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. અને સાત્વિક ગુણ સંપત્તિ છે તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે હોય તેવું દેખાતું નથી, સિવાય કે બંને સાધકોને પોતપોતાનું વિશિષ્ટ અભિમાન. તટસ્થ ભાવથી જોતા સાત્વિક ગુણ સંપત્તિની ઉપેક્ષા કરીને નિર્ગુણ સાધક પણ નિર્ગુણ થઈ શકે કે કેમ તે વિચારવા જેવું છે. જ્યારે ગમે તેવી શું કીધું? ફરીથી વાત બધાને ધ્યાનમાં નહીં આવ્યું. તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત ભક્તિ યોગીને જે ગુણ મેળવવાના છે તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. અને સાત્વિક ગુણ સંપત્તિ છે તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે હોય તેવું દેખાતું નથી, સિવાય કે બંને સાધકોને પોતપોતાનું વિશિષ્ટ અભિમાન. તટસ્થ ભાવથી જોતા સાત્વિક ગુણ સંપત્તિની ઉપેક્ષા કરીને નિર્ગુણ સાધક પણ નિર્ગુણ થઈ શકે કે કેમ તે વિચારવા જેવું છે. શું કીધું? છેલ્લી લીટીમાં શું આવ્યું? છેલ્લી લીટીમાં શું આવ્યું? શું બ્રહ્મ સ્વામીજી શું કહે છે? નિર્ગુણ હોય અહીંયા નિર્ગુણ ન થઈ શકે. અહીંયા નિર્ગુણ ન હોય તો શું આવ્યું? તમે શક્ય નથી. એટલે એને નિર્ગુણ થવા માટે સત્વગુણ અવશ્ય લાવવો પડે છે. સત્વગુણ અવશ્ય. સત્વગુણની સાધના અને નિર્ગુણની સાધના બે એકમેક છે. સત્વગુણની સાધનાને એવોઇડ કરીને કોઈ નિર્ગુણ થઈ જાય એવું નથી. નિર્ગુણને એવોઇડ કરીને સત્વગુણની સાધના થઈ શકે, પણ સત્વગુણની સાધના અને એવોઇડ કરીને નિર્ગુણ સાધના ન થઈ શકે. કારણ કે નિર્ગુણ છે એ એક પગથિયું ઊંચું છે. એટલે આને હાવ ટપી જઈને ત્યાં પહોંચી જાય એવું નહીં. એટલે
સત્વગુણની સાધના નિર્ગુણને એવોઇડ કરીને કરી શકે. એટલા માટે કે એ અધૂરો છે, ત્યાં સુધી પૂગ્યો છે, હજી આગળ નથી ગયો. પણ સત્વગુણની સાધના એને નિર્ગુણ થવા માટે કરવું જોઈએ, કરવી પડે. ભગવાનનો રાજીપો લેવા માટે એને સત્વગુણની સાધના કરીને પછી નિર્ગુણ સાધના કરવી પડે છે. આવો સામાન્ય નેચરલ સ્થિતિ છે. એમ પછી માનો કે એમ કહીએ આપણે કે ભાઈ હાલો જોબન પગી ને એ બધા હતા, એ તામસી હતા, તો પણ એને નિર્ગુણ પછી તો નિર્ગુણ થયા. જ્યારે ભગવાનમાં એ જ થયું ત્યારે તો ઓલો સત્વગુણ હારામાં હારો આવ્યો, એના જેવો બીજા કોઈ એનામાં સત્વગુણ ન હોય એવો સત્વગુણ આવ્યો. પછી તામસી રહ્યા ન હોય, એટલે પછી એને સત્વગુણની સાધના કરવી જરૂરી જ છે. ગુણનું પ્રમાણ એ ડેવલપ કરે તો એ જાજો રહે, અને ઓલો દબાવે, ઓલાને બધાને દબાવે, મેજોરિટી એની થાય. હા, એટલે સત્વગુણ આખો અખંડ હોતે રહે એ સ્થિતિ. એને તો સ્થિતિ કીધી છે. સ્થિતિનો અર્થ શું છે? સ્થિતિ સત્વગુણમાં રહીને થાય છે, રજોગુણમાં રહીને ન થાય, કે તમોગુણમાં રહીને નથી થતી. સ્થિતિ થાય છે એ સત્વગુણમાં રહીને થાય છે, એટલે અખંડ હોતે રહે. આજે મોટા પુરુષો જે થઈ ગયા એને અખંડ સત્વગુણ જ કહેવાય. એને રજોગુણ કે તમોગુણ આવ્યો હોય એવું ન કહેવાય. સુષુપ્તિ તો એક શારીરિક ફિઝિકલ અવસ્થા છે, તો એ કઈ તમોગુણ ન કહેવાય. સુષુપ્તિથી જે ક્રિયા કરવાથી પરિણામનું તમોગુણ આવતો હોય એને તમોગુણ કહેવાય. એનું પરિણામ તામસી હોય. સુષુપ્તિથી તો ઉલટો સત્વગુણ, એનું પરિણામ તો સત્વગુણ છે, જો એને માપમાં હોય તો. યુક્ત આહાર વિહાર છે, યુક્ત સ્વપ્નાવબોધ છે. તો યોગ્ય સુષુપ્તિ હોય એની, તો એ શરીરને, મનને, બુદ્ધિને બધાને સ્ફૂર્તિદાયક થાય છે, સ્ફૂર્તિ આપનારી થાય. અને ઝઘડો હોય કે બહુ સારી ચર્ચા કરી હોય, વચનામૃતની ચર્ચા કરી હોય, એમાં એકાબીજાને અહમ મમત્વ આવી જાય તો પરિણામ એનું તામસી આવી જાય. ચર્ચા કરી વચનામૃતની અને પરિણામ તામસી આવી જાય. એટલે પરિણામ તામસી આવે તો એ તામસી કહેવાય, અને પરિણામ જો ઓલું આવે સત્વગુણી આવે તો એ સાત્વિક કહેવાય. એટલે ક્યારેક તામસી ક્રિયા, આમ કે આ સુષુપ્તિ છે તો તામસી ગણાય, પણ તો પણ એ કઈ બધી જ સુષુપ્તિ તામસી એવું ન હોય. મોહની સુષુપ્તિ છે. સુષુપ્તિ બે પ્રકારની છે, એક મેન્ટલ અને એક ફિઝિકલ. મોહની જે સુષુપ્તિ છે એ કેવળ અજ્ઞાનની છે, ને કેવળ તામસી છે. ખબર જ પડતી નથી શું હાલે છે ને શું થાય છે. અને જાગતો હોય તોય. એટલે ભગવાને એવું કીધું કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. પંચ વિષયમાં હવ જાગ્યા છે એટલે સુષુપ્તિ છે. અને ઓલા ભગવાનના માર્ગે ભગવાનના ભક્ત જાગ્યા તો એ સૂતો હોય તો જાગૃતિ છે. શું પ્રશ્ન? કોઈ રજોગુણી મનુષ્ય હોય ને એને સંતોનો યોગ થાય અને પછી એમ કે તપ કે જે કાંઈ ભજન કે એવું કરે તો એ તો સીધું નિર્ગુણ છે. રજોગુણમાંથી નિર્ગુણ ભાવમાં આવી ગયો તો વચ્ચે સત્વગુણ તો વચ્ચે આવ્યો નહીં એમ.
એટલે સત્વ જ્યારે નિર્ગુણ ભાવની સાધના કરે છે એટલે સત્વગુણ આવી ગયો હોય. સત્વગુણની સંપત્તિ અને નિર્ગુણની સંપત્તિ બે એક છે, ક્રિયાઓ બે એક છે. એટલે તપશ્ચર્યા કરે અને ભાવ સારો રાખે તો એ કેવું ગણાય? ઓટોમેટિક સત્વગુણ ગણાય. માનો કે રજોગુણ પેલા હોય અને પછી ભગવાનના માર્ગમાં આવી ગયા અને એ તપશ્ચર્યા કરે અને સારો ભાવ રાખે તો એનો અર્થ જ છે કે ક્રિયા છે એ સત્વગુણી થઈ ગઈ. એટલે સત્વગુણને એવોઇડ કરીને કોઈ નિર્ગુણમાં ન જાય. શાસ્ત્રકારો એ વિચારીને ક્યાંક લખ્યું હોય કે માનો કે રજોગુણી માણસ હોય, તામસી માણસ હોય અને એ ભગવાનના માર્ગમાં આવી ગયો. આ બધા બારવટિયાઓ અને બધા તામસી જ હતા અને મહારાજના આશ્રિત થયા તો એનામાં દયા, સહૃદયતા, મહારાજની ભક્તિ એ બધી આવી તો એ ગુણો બધા સત્વગુણ ના હોતે છે. દયા આવવી તો એ સત્વગુણ નો છે ને. હતા તો પેલા તામસી અને પેલા દયા નહોતી આવતી. અને ભગત થયા પછી એવા ને એવા એવું ન હોય. નિર્ગુણ ભાવની વિટમણા કીધું એ શું, કેવી રીતે? હે, નિર્ગુણ ભાવની વિટમણા એમ. નિર્ગુણ ભાવની વિટમણા પોતે પણ પોતાની જાતને નિર્ગુણ કહેવરાવા છતાં જગત રસ લેશ પણ ઓછો થતો હોતો નથી. આ નિર્ગુણ સાધનાની વિટમણા છે. નિર્ગુણ ક્રિયાને પકડી લે અને માલિપતિ ભાવના ન ફરે તે વિટમણા જ કહેવાય ને. નિર્ગુણ ભાવની વિટમણા એટલે આપણે સામાન્ય રીતે થતી હોય. દાખલા તરીકે હું માળા લઈને બેઠો તો હું માની લઉં કે હું નિર્ગુણ થઈ ગયો, કે હું કઈક સારી ક્રિયા પકડીને બેસી જાઉં, સારું સ્થાન પકડીને બેસી જાઉં. એટલે સ્થાન ક્રિયા એ નિર્ગુણ બનાવી ન દે જો એને અંદરની ભાવનાને ચેન્જ ન કરે, ટ્રાન્સફર ન કરે તો ઓલી ક્રિયા કે એ ન બનાવી શકે. એને એમ કે વિટમણા કહેવાય, ટ્રેજેડી કહેવાય. ઓલું છે ને તોય નથી થતો.